ઓકે દોસ્તો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં, મૂવીઝના ન્યૂઝના વિડીયોમાં. તો બે મસ્ત નવા મૂવીઝ આવવાના છે, પણ જો કે 2025માં આવવાના છે, પણ એનું ટીઝર અને ટ્રેલર ડ્રોપ થઈ ગયા છે. તો બેઝિકલી આપણે જોશું અને થોડી ખરી જાણકારી આપશું કે ઓકે, તો આવા પણ મૂવી આવે છે. તો બેઝિકલી બંને મૂવી એનિમેશન જોનરાના છે. તો જે લોકો એનિમેશનના ફેન છે એ ડેફિનેટલી ચેકઆઉટ કરશે. બંને મૂવી બહુ મોટા મોટા સ્ટુડિયોના છે. ઓકે, તો પહેલા મૂવીની વાત કરીએ તો પહેલું મૂવી ઈ સ્ટુડિયોમાંથી આવે છે, જેણે ઇનસાઇડ આઉટ 2, ઇન્ક્રેડિબલ, સૂલ, લુકા જેવા સરસ સરસ મૂવી બનાવ્યા. અને એ છે આપણા ડિઝની અને પિક્સાર. તો ડિઝની અને પિક્સારની વાત કરીએ તો એ લોકો અત્યારે રિલીઝ કરે છે. મૂવીનું નામ છે એલિયો. અને એલિયોનું થોડું બેઝિક પ્લોટ ડિટેલ્સ આપી દઈએ તો એક જ વાક્ય લખ્યું છે ખાલી કે ભાઈ આ મૂવીમાં શું હશે. તો એલિયો ઇઝ અ કિડ વિથ અ ગોલ્સ. તો એલિયો એક એવો છોકરો છે જેની પાસે થોડા ગોલ્સ છે, ભાઈ લક્ષ્ય છે કે મારે આ કરવું છે. અને એ શું છે તો કે આઈ એમ ટ્રાઇંગ ટુ ગેટ અબડક્ટેડ બાય એલિયન્સ. ભાઈ હું એવું ઈચ્છું છું કે ભાઈ મને એલિયન ઉઠાઈને લઈ જાય, અને એની માટે મહેનત કરે છે. મતલબ હું ટ્રાય કરું છું કે મને એલિયન ઉઠાઈને લઈ જાય. તો યસ, મૂવીનો કોન્સેપ્ટ બહુ જોરદાર લાગે છે. ને હોપફુલી દર વખતે જે પિક્સાર એનો જાદુ ચલાવે છે એવી રીતે આ વખતે પણ એને કર્યું હોય. તો ચલો ફટાફટ ત્યારે ટ્રેલર જોઈએ. ઓકે, તો પિક્ચરનો શોર્ટ એલિયનના સિમ્બોલથી થયો છે. તો ઓફકોર્સ ડિટેલિંગ્સ ઉપર તો આ લોકો ફૂલ ફોકસ કરે છે. અને એની સાથે સાથે અહીંયા જોઈ શકો યુએફઓ ને બધા એ રીતના કયા કયા જગ્યાએ ઓફિશિયલી હોવું જોઈએ બધું. ને બધી રિસર્ચ જ જાણે કરી છે. મતલબ એ ફૂલ ટ્રાય કરે છે કે ભાઈ મને એલિયન ઉઠાઈને લઈ જાય. ઓકે, તો ફૂલ ડિટેલિંગ સારું. અને ચલો જોઈએ. અને લખ્યું છે કે ડિઝની પિક્સાર ઇનસાઇડ આઉટ 2 જેણે બનાવ્યું. હમણાં લાસ્ટમાં મૂવી આવ્યું હતું વિચ ઇઝ વેરી ગુડ. એ લોકોએ જ બનાવેલું છે. ચલો ત્યારે. You need to meet people, make friends. તાર લોકોને મળવું જોઈએ. Your life isn't ફ્રેન્ડ્સ, up there, Elio. It's down here. તારી લાઈફ એટલી ઉપર નથી, નીચે છે. We are all searching. You okay? I'm trying to get abducted by aliens. There's signs I'm supposed to be up there. This mole is the exact shape of the Orion Nebula. I think you should have that looked at. તો Yes! I knew it! I knew it! I'm Questa, leader of GOM. Helix, leader of aluminum. And you're the leader of? Earth? ઓકે, તો આને Yeah, અર્થનો that's લીડર everyone. ગણી લીધો It's હતા. the leader of Uh-oh. This is the most beautiful place I've ever seen. This is the bathroom. See us waving from such great heights. Come down now. ઓનલી ઇન થિયેટર સમર 2025. તો હજી ઘણી બધી વાત છે ને આ ટ્રેલર બહુ નાનું છે. તો આ ટીઝર જ છે અને લખેલું પણ છે કે ભાઈ ટીઝર ટ્રેલર. તો આ તો ખાલી ટીઝર જ છે. હવે ટ્રેલર આવશે ત્યારે આપણે ડેફિનેટલી રિએક્ટ કરીશું. અને ગ્રાફિક્સ વોઝ સો ગુડ. લોકેશન તો બહુ સરસ હતા, ખાલી બાથરૂમના સીના જેટલા સરસ હતા. તો કંઈ નહીં, લોકેશન બહુ સારા છે. અને મતલબ આના ગ્રાફિક્સ છે ને બહુ મળતા જુલતા આવે છે આ લુકા મૂવીને, જે એમણે છેલ્લે બનાવ્યું ડિઝની અને પિક્સારે. તો આને બહુ મળતા જુલતા આવે છે. ને તમે હજાર વધારે કમ્પેરિઝન કર્યું હોય તો સૂલ મૂવી જે બનાવ્યું હતું, આ બંનેના કેરેક્ટર મોડલ ને બધું વધારે મળતું જુલતું આવે છે. કંઈ નહીં, જો આ હતું આપણું એલિયો. એલિયો તો સ્પેશિયલી રિકમેન્ડેડ તો છે જ, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવી લાગે છે અને સરસ એવું છે. તો ચલો, જ્યારે પણ આપણે ટ્રેલર આવશે ત્યારે આપણે ડેફિનેટલી રિએક્ટ કરીશું અને જોશું કે કઈ રીતનું ટ્રેલર છે. હવે આપણે જતા રહીએ બીજા મૂવી ઉપર. અને બીજું મૂવી છે જે લોકોએ આ બધા મૂવી બનાવ્યા: હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન, પુશ ઇન બૂટ્સ, કુંફુ પાંડા, ગાર્ડિયન્સ વાળું, રાઇઝ ઓફ ધ ગાર્ડિયન્સ. ખાસ કરીને હું જ્યારે નાનો હતો ને ત્યારે જોયું હતું, વિચ ઇઝ માય પર્સનલ ફેવરિટ. તો યસ, અને હમણાં આવ્યું આનું ધ પુશ ઇન બૂટ્સનો બીજો ભાગ, વિચ ઇઝ સો ગુડ. બહુ જ મસ્ત છે એ ભાગ તો. અને વચ્ચે એનું આવ્યું હતું ધ બેડ ગાઈસ. આ તમે એટલી સારી કેટેગરી ના કહી શકો, પણ પિક્ચર જોવાની બહુ મજા આવી હતી. આનું સોંગ બહુ મસ્ત હતું, આઈ એમ ધ બેડ ગાય વાળું. તો બસ એટલી જ વાતની સાથે
એનો બીજો પાર્ટ એનાઉન્સ એ લોકોએ કરી દીધો છે, ધ બેડ ગાઈઝ 2. અને બેઝિકલી જો તમને ચોરીનું ને એ ટાઈપનું મૂવી ગમતું હોય તો આ તમારી માટે મોસ્ટ રિકમેન્ડેડ છે. મજા આવી જશે જોવાની. 1.5 કલાકના જ મૂવી હોય છે એનિમેશનના. તો ચલો ત્યારે ટ્રેલર ઉપર થોડું રિએક્શન આપી દઈએ. ઓકે તાની When it came to આર્ટ being સ્ટાઇલ bad. સરસ છે. We were pretty good. Who am I kidding? We were the best. અમે એકદમ બેસ્ટ છીએ. Showtime. વાહ. Oh, baby! It's the bad guys! સીન અને એનિમેશન Watch એકદમ this. અલગ ચાલે. I am never driving another car ever again! તો સીન અને એનિમેશન એકદમ અલગ છે. આર્ટ સ્ટાઇલ સુપર્બ છે. અને જે ફાસ્ટ પેસ હોવું જોઈએ ચોરીવાળું ને એવું મૂવી, આ ડેફિનેટલી એવું જ છે. અને ભાઈ છેલ્લે કહે છે ભાઈ હું ક્યારેય બીજી કોઈ કાર નહીં ચલાવું, પણ બેઝિકલી આ ફર્સ્ટ પાર્ટનું બતાવે છે. કારણ કે પહેલા પાર્ટમાં આ લોકોએ બધું મૂકી દીધું હતું. ઓહો એક્ઝેક્ટલી ભાઈ 5 વર્ષ પછી. Things sure have changed. Not everyone believes it, but the bad guys went good. I'm keeping my eye on you guys. What was that? I panicked, okay? I'm a panicker. It hasn't been easy with a reputation like ours. Now you want to work at a bank. Why not? Some of my best memories are at પેલા banks. You બેંક robbed લૂંટતા us અને 3 times. 3 વાર આ બેંક લૂંટેલી. This bank? અને હવે જોબ કરવા. name's Kitty. ઓહ We're students of your work. Big crime nerds. So you're like the bad girls. And you're like a mango with teeth. What? Is that what I look like? Oh, કેરી ઉપર દાંત ચોટાડ્યા હોય એવું લાગે છે. Help me next. You need a job, and I need some extra hands. Professionals. Maybe you don't keep up with the news, but we're good now. I'm not exactly asking. So are we bad again? We just got to do this one last job. All right, Mr. Master of Disguise, do your thing. I promise to play you respectfully. Where's my flowers? Prego, cappuccino. ભાઈ લાસ્ટ સીન જોરદાર You're હતો. a grumpy little snakey wakey. Is she your hostage? No, she's my girlfriend. Why is she in his mouth? ઓકે તો જ્યાંના રેટિંગ બાદ નથી પડ્યા કે ભાઈ કઈ ઉંમરને જોવા જેવું છે, બટ પિક્ચર પ્રોમિસિંગ લાગે છે અને હોપફુલી સારું પણ હોય. તો હજી આ પણ સમરની અંદર જ આવવાનું છે, તો બંનેનો ક્લેશ પણ નહીં થાય, મતલબ થોડું ડિસ્ટન્સમાં જે લોકો રિલીઝ કરે છે. તો જોઈએ તો ભાઈ આ બંને ટોપ નોચ સ્ટુડિયોના પોતપોતાના મૂવી હતા. અને આ જે છેલ્લે સ્ટુડિયો હતો ડ્રીમ વર્ક, એનું હમણાં લાસ્ટમાં મૂવી આવ્યું હતું વાઇલ્ડ રોબોટ, એ પણ બહુ સરસ મૂવી છે. જેને એનિમેશનનો શોખ હોય તો ડેફિનેટલી જોવા જવા જેવું મૂવી છે. તો બસ આ જ હતું મેઇન વસ્તુઓ બધી. થોડું ઇન્ટ્રોડક્શન કે ભાઈ કયા કયા મૂવી આવશે, હજી આનું બીજું ટ્રેલર આવે કે ભાઈ ઓલાનું ટીઝર હતું તો એનું ટ્રેલર આવે ત્યારે આપણે પાછું ડેફિનેટલી રિએક્ટ કરીશું. 2-3 મૂવીઝ કેવું ભેગું થાય ત્યારે. તો ચલો ત્યારે આપણે ફટાફટ મળીએ નવા વિડીયોમાં, કારણ કે હવે મોસ્ટલી હવે ગેમ પ્લેનો ને એવો વિડીયો આવશે. અત્યારે તો ન્યૂઝ રિએક્શન વિડીયો હતો. અને બસ આ જ હતું. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. અને બસ જો આવી નવી વસ્તુ આવતી રહેશે, જેમ નવા ટ્રેલર્સ આવશે જે મને લાગે કે ના આ કવર કરવા જેવા છે. મોસ્ટલી ગુજરાતી મૂવી હોય અથવા તો આ રીતે કોઈ કાર્ટૂનના મૂવી હશે તો હું વધારે કવર કરીશ. બાકી બોલિવૂડના અને અમુક જેમાં ઓલરેડી હાઇપ બનેલી હોય એનું નોલેજ તો બધા પાસે હોય જ છે. અને જ્યારે ટ્રેલર આવે ત્યારે બધાને આઈડિયા આવી જતો હોય કે ઓકે તો આવવાનું છે, તો એ લોકોએ જોઈ લીધું હોય છે. આ બધા ટ્રેલર્સ એવા છે જેમાં લોકોને બહુ આઈડિયા નથી હોતો, તો એનું હું મોસ્ટલી ઇન્ટ્રોડક્શન આપતો રહીશ. તો જે મને ફોલો કે સબસ્ક્રાઈબ કરેલો હશે એને થોડી ન્યૂઝ મળતી રહેશે. તો બસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફટાફટ મળે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.